વેણુનાદ કરીને ઠાકોરજીએ ગોપીઓને બોલાવે. આડા અવળા પહેર્યા, છોકરાઓને ધાવતા મૂક્યા, ચૂલે રસોઈ હતી અધૂરી મૂકી, બધું કામ અધૂરું મૂક્યું, અવળા હવળા પહેરીને દોડ્યા. અને ઠાકોરજીએ લઘુરાસ. હવે ગોપીઓને અભિમાન, સૌભાગ્ય મદ આવી ગયું. ઓહો, આજે દુનિયાનો, ત્રિલોકનો, બ્રહ્માંડનો નાથ, અમે કેટલા દેખાવડા, અમે કેવા સરસ, અમારી જાતે રાસ રમે. હવે પ્રભુ તો એક તરત અંતર્યામી સમજી ગયા કે બધુંય સહન થાય, પ્રભુથી અભિમાન સહન ન થાય. ઠાકોરજી તરત અંતર ધ્યાન થયા. ધ્યાનમાં અંતર આવ્યું છે, ક્યાંય નથી ગયા, અંદર બિરાજી ગયા છે. પણ અભિમાન હોય એટલે ખબર પડે નહીં, સૌભાગ્ય મદ હોય એટલે ખબર પડે નહીં. હવે ગોપીઓ તો ગાંડી થઈ ગઈ. રુદ્ર રોઈ રોઈને અડધી થઈ ગઈ. બધાને કંદને પૂછવે ને, પીપળાને પૂછે ને, તુલસીને પૂછે ને, આસોપાલવને પૂછે ને, બધાને પૂછે, તમે અમારા શ્યામને જોયા? તમે અમારા શ્યામને જોયા? એ પૂછતી પૂછતી આ બે વૃક્ષ પાસે આવી. આજે તમે વ્રજમાં જાઓ ને, એટલે જેવા તમે દંડવતી શિલાથી નીકળો એટલે ડાબી બાજુ ગોકુળનાથજીના બેઠક જે છે, સામે ગોવર્ધન એટલે ગિરિરાજજી છે. પછી તમે આગળ જાઓ એટલે જાન અંજાન વૃક્ષ આવે છે. એ આજની તારીખમાં બે જ છે. અને આમ ગોળ એનો ઓટલો કરેલો છે. પહેલી વાર જે જાતા હોય ને એણે રિક્ષાવાળાએ બતાવે છે, ચાલીને જાઓ તો તમારા ગોળને લઈ જવાના, તમને બધી વસ્તુ બતાવશું. ઘણાએ મને ફોન કરે, એલા બેન અમે ક્યાં ક્યાં જઈએ? મારા વાલા તમે બધા મને વ્રજમાં ભેગી જ લઈ જાઓ એટલે હું બધાની યારે અને મારો બેડો પાર થઈ જાય. તમારા ભગવદીઓ થકી મને ભગવાન મળે, ભગવાન થકી ભગવાન ન મળે. મારે તો ઘણોય વ્રજવાસ કરવો છે, પણ જ્યારે પ્રભુ કૃપા કરશે ત્યારે થશે. તો આ વૃક્ષ પાસે આવ્યા તો એક વૃક્ષે હા પાડી કે હા હું જાણું છું. એનું નામ પડ્યું જાન. બીજાએ ના પાડી, હું નથી જાણતો, એનું નામ પડ્યું અંજાન. તો એ પરિક્રમાના સ્થળોએ આજની તારીખમાં જમણી બાજુ અંદરની સાઈડમાં આ બે વૃક્ષ એકી સાથે આમ ચોતરો બનાવેલો છે. એમાં જ ભલે તમે ઊભા ન રહ્યો, ભલે તમે જાઓ નહીં, તમે રિક્ષામાં પરિક્રમા કરતા હો તો 1 સેકન્ડ ઊભા રહી અને એને દંડવત તો કરો જ. શું કામ? દંડવત ન કરો તો તમે એને જય શ્રી કૃષ્ણ કરો. કેમ? એને ગોપીઓએ પૂછ્યું છે કે તમે અમારા શ્યામને જોયા? તો જેણે જોયા છે એ આપણને કહેશે કે જો આવા હતા, અને નથી જોયા એ એમ કે આ કહે છે એ હું સાંભળું છું એટલે મને ખબર છે કે આવા હશે, અને આપણે સાંભળ્યું એટલે આપણે કહીએ કે શ્યામ આવા હશે. તો જાન અંજાન વૃક્ષ. બોલો વલ્લભાદી હરિરાય માંગ મુક્તાવલી. મને એમ છે, 1 મિનિટ, હરિરાય મહાપ્રભુજી કી જય. એવં વિધે વિશેષણ પ્રકારૈસ્તુ સદાશ્રિતે હૃદય કૃત્વા નિજાચાર્ય પુષ્ટિમાર્ગો હિ બુદ્ધતામ. ગુજરાતી. સર્વદા શ્રી હરિના ચરણ કમળના મકરંદનો જ આશ્રય કરનાર ભક્તોએ હૃદય અંધકાર નાશ કરવામાં નિપુણ અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુને હૃદયમાં રાખીને આવા પ્રકારોએ વિશેષ રીતે પુષ્ટિમાર્ગને જાણવો જોઈએ. કેટલું સરસ કીધું. આપણા હૃદયમાં અજ્ઞાનનો અંધકાર છે, સંસારનો અંધકાર છે. હવે આ ક્યારે દૂર થાય? જ્યારે અગ્નિ સ્વરૂપ આપણા વલ્લભ પોતાના ચરણારવિંદનો મકરંદ, પુષ્પમાં છે ને મકરંદ હોય, વાયુ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં એ લઈ જાય અને પછી એમાંથી ત્રીજું પુષ્પ થાય.
તો આપણા વલ્લભ આપણા હૃદયમાં એ મકરંદ ચરણારવિંદનો મકરંદ પધરાવે તો આપણા હૃદયમાંથી સંસાર છૂટી અને શ્યામનો મકરંદ બીજો પ્રગટ થાય. પછી આપણને જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણે. પણ આપણે તો બધાય કેવા જ ખબર, જ્યાં જ્યાં નજર મારી ઠરે સંસાર ભર્યો છે. ખબર છો સંસાર અસાર છે, છતાંય આપણને બધાને કંસાર લાગે. પણ જ્યારે કોઈક પાછો આંચકો કરે, કોઈક અપમાન કરે ઘરમાં, કોઈ તોડી પાડે, કોઈ આપણું માન ન રાખે, ત્યારે પાછું અરર સંસાર. અને પછી આમ એવા આમ ઉદાસ થઈને આવો છે સંસાર. પણ પાછા કામ હોય ને આપણું એટલે મમ્મી મમ્મી ના હો, મારા દીકરા એવા ન હોય, મારી દીકરી એવી ન હોય, મારા હગા એવા ન હોય. લે જા પાછી ફર 84 લક્ષ્યોનીમાં. જો દુનિયામાં કોઈ કોઈનું થયું નથી અને કોઈ કોઈનું થવાનું નથી. એક વલ્લભ જ આપણો છે. કરોડો જન્મ પહેલાં પણ આપણો હતો, આ જન્મમાં પણ આપણો છે અને કરોડો જન્મ પછી પણ આપણો હશે. જે આપણા છે એને આપણે સન્મુખ થતા નથી, નોલા ધુમાડાને બચકા ભરીએ છીએ. પછી કહીએ કે અમને અર્થાત પુષ્ટિ માર્ગને વિશેષ રીતે જાણવા ઈચ્છતા હોય તો આચાર્યશ્રીના ભાષ્ય સુબોધિનીજી અન્ય ગ્રંથો સમજવા જોઈએ. સુબોધિનીજીની અંદર જે આનંદ છે એ માહે પડ્યા મહાસુખ માણે. પણ બધા એમ કે અઘરી લાગે, પણ અઘરી ક્યારે લાગે? આજ શરૂઆતમાં આપણે જઈએ ને સ્કૂલમાં તો એકડો ગમે જ નહીં કરવો. 1 મિનિટ આ નથી થતું પાનું, એકડો કરવો જ ન ગમે. મને સૌથી વધુ વાર લાગી તો અઠવાડિયા સુધી મારા ટીચરે થાકી ગયા હતા. પહેલાં તો શિક્ષકો એવા સારા હતા. મેં કીધું એટલે મારા કાકા કેવું ભણાવી જ નથી, આ નહીં આવડે, આને એકડો જ નથી આવડતો ને. એ કે ના ના કરશે. અને પછી તો પ્રભુએ એવી કૃપા કરી. તો શરૂઆતમાં આપણે પુષ્ટિ માર્ગમાં આવીએ ને મારવાલા તો એકડા કરતાં વાર લાગે. પણ આપણો વલ્લભ બધાય થાકી જાય, પણ આપણો વલ્લભ કે ના, મને વિશ્વાસ છે કરશે. અને આપણે જો સેવા સ્મરણ સત્સંગ આપણા ઉપર વિશ્વાસ રાખ્યો, આજે કોઈ પોતાના સર્વસ્વ આપણને પધરાવી દે. આપણા વલ્લભે પોતાનું સર્વસ્વ પધરાવી દીધું છે મારા વાલા. પણ આપણને કદર નથી. જે વસ્તુ સહજ મળી જાય ને એની કિંમત ન હોય. 50-60 વર્ષ પહેલાં એક બેન હતા, એટલા સરસ કીર્તન કરે, એમાં એ રાગ બાગેશ્વરી તો ગાય એટલે આમ ઝૂમવા માંડે બધા. હવે એ કોઈને ત્યાં મનોરથ કેવું હોય ને એટલે એના ઠાકોરજીને છોડીને ન જાય, પણ સાંજે હોય તો કે બેન આવજો ને એટલે જાય. અને તમે જુઓ તો બધા એને એવું સરસ શીખવાડે. ત્યારે હું 10-12 વર્ષની હતી, 50 વર્ષ પહેલાં જ મને લાગે છે કે 15-20 વર્ષની. એટલે મારા ગ્રુપમાં 2-4 વૈષ્ણવ હતા. એ બધા કે ચસાણી આપણે લોકોએ જાવ, મારે ક્યાંય નથી, તમારે જાવ હોય જાઓ. પછી ત્યારે અખંડ સૌભાગ્યવતી પિક્ચર આવ્યું હતું ગુજરાતે. એટલે મેં કીધું મારે તો એ જોવા જવું છે કે અમારા ઘરમાં ન જવા દે. મારા કાકાનો લોહી પીને અમે ગયા જોવા. પણ એ 10 દી માટે આવ્યા હતા, ક્યાંકથી બોમ્બેથી ક્યાંથી આવ્યા તો મને ખબર નહોતી, પણ હું ન ગઈ. એકવાર પછી છેલ્લો દિવસ હતો એટલે આ લોકો કહે અમારા ઘરના બહુ કહે છે હાલને જતા ને, એટલે અમે ગયા. એણે જે રાગ રાઈસો ને આપણે, મને એમ થાય કે આપણે ત્યારે બહુ સમજણ નહોતી પડતી, પણ એમની કિંમત નહોતી કારણ કે પૈસા નહોતા લેતા. જે પૈસા ન લે ને એની કિંમત ન હોય. એ સમજા હવે એ તો. અને ઓલા પૈસા લે ને ત્યાં બધા લાઈનમાં ઊભા રહે
એમ આપણા ઠાકોરજી આપણને વલ્લભે સહજ પધરાવી દીધા છે, એટલે આપણને કિંમત નથી. પરાણે આપણે કંઈ ઠાકોરજી પુષ્ટ કરાવો ને, હજી વાર છે ઈલાબેન, તમે તો ઠીક પરવારી ગયા છો એટલે બધાને કે મેં તો અમે પુષ્ટ કરાવ્યા ત્યારે અમે નહોતા પરવાર્યા. 2 દીકરાના લગ્ન બાકી હતા, નોકરી, પણ વલ્લભે પધરાવી દીધા. પછી અમને ખબર પડી કે આપણે મોડા પડ્યા. એટલે જે પુષ્ટ નથી કરાવતા ને એ મોડા પડ્યા છે. હવે કે છે જેની દેવમાં ઉત્તમ ભક્તિ છે અને જેવી દેવમાં છે તેવી જ ગુરુમાં પણ દ્રઢ ભક્તિ છે, તેવા મહાત્માને આ કહેવાયેલા અર્થો પ્રકાશ કરનારા છે. દામોદરદાસ હસનજીએ સ્પષ્ટ કરી દીધું કે આપ પ્રભુ છો. ગોવર્ધનનાથજીને કે મારા વલ્લભમાં પ્રભુ છો. અમને બતાવવા વલ્લભે કહ્યું આપ ગોવર્ધનનાથજી એટલે અમારા સેવ્ય સ્વરૂપ, એટલે અમારું સર્વ. બાકી અમે તમને ક્યાં ઓળખતા હતા? તો જેવી ભક્તિ આપણે ઠાકોરજીમાં રાખીએ નિષ્ઠા, એવી ગુરુમાં અને એવી વૈષ્ણવમાં. પોતાના બાળકના ચપલ આલપ સાંભળવામાં ઉત્કંઠાવાળા માયાવાદી અંધકારનો નાશ કરનાર શ્રીમદ વલ્લભના આચાર્ય ચરણ મારા ઉપર કૃપા કરો. નાનું છોકરું આપણું હોય ને, એ ગમે એવું બોલતું હોય, એ નાકમાં લેટ આવતી હોય, એણે બરાબર કપડાં ન પહેર્યા હોય, હવે એ પડે તો એની મા રાહ જોવે, એના પગ ગંદા થયા છે, ગારાવાળા છે, એ નાકમાં લેટ છે, હું નહીં તેડું એમ કે દોડીને પોતાની ગોદમાં લઈ લે અને એને ખવડાવવા માંડે અને એના પલ્લોથી એને બરાબર વ્યવસ્થિત કરી દે. તો આપણે સંસારરૂપી ગારામાં પડ્યા, આપણે બધી રીતે બિછડા પડેલા, એટલે ગંદા છે, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતાથી. તો વલ્લભે આપણને જરાય ચિત્રી ચડ્યા વિના આપણો હાથ પકડી અને વહી આપણને સંસારના ઘુમ્મરમાંથી બહાર કાઢ્યા. આ વલ્લભ સિવાય કોઈ કરી શકે નહીં. શ્રીમદ આચાર્યના કૃપાબળથી હું કોઈનાથી પણ રોકી શકાયો નથી. તેથી મારા હૃદયમાં જે સ્ફૂર્યું તેનો પ્રકાશ ભય ત્યાગ કરીને મેં કર્યો છે. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે 12મા ચંદ્રાવલાને આપણે વિરામ આપ્યો, આજે 13મો ચંદ્રાવલો. બધી ભક્તિનું એક એક પેલું કરે છે. હવે શ્રવણ ભક્તિ. નામ કેશવનો કર્ણમાં પડતા સહુ થાય પવિત્ર. નામ કેશવનું કર્ણમાં પડતા સહુ થાય પવિત્ર. શરદ ઋતુના સંગથી જેમ નિર્મળ નીર વિચિત્ર. વિચિત્ર જળ તેમ જાતિ રે જાણું. સર્વ સૂચિ સદ્ય નામે પ્રમાણું. શુદ્ધ સુવર્ણ જેવું અગ્નિથ્યુ થાય. માંજે ઓપે તેવો મેલ ન જાય. સેવો શ્રી કૃષ્ણ કૃપા. 13મો ચંદ્રાવલો. વિવેચન. ઠાકોરજીનું નામ પડે ને એટલે તમે પવિત્ર જ થઈ જાઓ. કોઈ ગાળ દે ને તો આપણને આમ તમર ચડી જાય. અરે બહાર ઝઘડા થતા હોય ને ગમે એવા શબ્દો કે ગમે એવા વાક્યો વપરાતા હોય ને તો આપણે એમ થાય ઊભું જ રહેવાય નહીં. પણ ક્યાંય ઠાકોરજીનું સંકીર્તન થતું હોય, ક્યાંય ભક્તો ઠાકોરજીની વાતો કરતા હોય તો આપણે ઊભા રહી જઈએ. તો એટલી વાર તો આપણા માથાના કેસથી પગના નખ સુધી આપણે પવિત્ર થઈ જઈએ. શરદ આવતા જ નદીઓના નીર સ્વચ્છ નિર્મળ બની જાય છે. પહેલાંના વરસાદથી કૂડો કચરો પ્રવાહમાં તળાવવાથી મલિનતા પ્રાપ્ત થઈ હતી, તે હવે શુદ્ધ ઝરણાનું જળ સ્વચ્છ વહી રહ્યું છે. જુઓ, 4 મહિના ચોમાસાના, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. હવે શરદ કયામાં હોય? આસો મહિનામાં. ત્યારે વરસાદ વરસી ગયો હોય, નદીઓ જળાશયો સ્વચ્છ થઈ ગયા હોય, કારણ કે બધોય વરસાદ આવ્યો હોય એટલે કૂડા અને કચરા ને બધું ગયું હોય અને એકદમ સ્વચ્છ, સુંદર, સરસ, પવિત્ર
કોમળ જળ થઈ ગયું હોય. એવી રીતે તેમજ શ્રી કૃષ્ણનું નામ કાને પડતા હૃદયમાંથી કૂડો કચરો બહાર ફેંકાઈને હૃદય શુદ્ધ બને છે. તમે માનો કે એક તપેલી છે, એની અંદર આપણે બધો કચરો ભર્યો. હવે આપણે જોઈએ કે આ તો દૂધની તપેલી ભૂલમાં આવી ગઈ. હવે દૂધ આવે તો સીધું કોરા કચરામાં નખાય કે પહેલાં એને બહાર ફેંકવો પડે, સાફ કરવી પડે, કોરી કરવી પડે, તપાવવી પડે, અને પછી આપણે દૂધ નાખીએ. તો આપણા હૃદયમાં પણ કરોડો જન્મથી આપણે વિખૂટા પડેલા, આપણે આપણું સ્વરૂપે ભૂલી ગયા છીએ અને ઠાકોરજીનું સ્વરૂપે ભૂલી ગયા છીએ. એટલે અંદર ભરાઈ ગયું છે બધું. તો વલ્લભે આવી કૃષ્ણ નામ આપ્યું અને આપણા હૃદયમાંથી બધો કૂડો કચરો બહાર નીકળી ગયો. શેના દ્વારા? બ્રહ્મ સંબંધ દ્વારા. વળી સોનાને જેમ અગ્નિમાં તપાવવાથી શુદ્ધ થાય તેવું ઉત્કટતાથી કે બીજી ક્રિયાથી શુદ્ધ થતા. સોનાને શુદ્ધ કરવું હોય તો અગ્નિમાં તપાવવું પડે.